હેલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં, એટલે કે મૂળ આપણે પાટણમાં જ છીએ. તો પાટણની ધરતીમાં મિત્રો ઘણા એવા ઇતિહાસો છુપાયેલા છે કે જે આપણે જાણતા નથી. જાણીએ તો તે ઇતિહાસ વિશે આપણને ખબર નહીં હોતી. તો મિત્રો 1000 વર્ષ જૂનો ઇતિહાસ લઈને આવ્યા છીએ આપણે, કે જે સહસ્ત્રલિંગ તળાવ, કે જે જસમા ઓડણના શ્રાપના કારણે વર્ષો સુધી તેમાં પાણી ટકી ના શક્યું. તો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આપણો ગુજરાત રાજ્યના સોલંકી વંશના રાજા દુર્લભરાયે આ તળાવનું બાંધકામ કર્યું. ત્યાર પછી મિત્રો તળાવનું બાંધકામ ચાલુ જ હતું અને દુર્લભરાયનું મૃત્યુ થઈ જાય છે. તે પછી મિત્રો આ તળાવનું કામકાજ એટલે અટકી જાય છે. ત્યાર પછી સિદ્ધરાજ સોલંકી સત્તા ઉપર આવે છે. ત્યારે મિત્રો આ તળાવનું કામકાજ ફરીથી શરૂ કર્યું અને તળાવને ફરતે મિત્રો 1008 શિવલિંગની સ્થાપના કરી અને નામ અપાયું સહસ્ત્રલિંગ તળાવ. તો મિત્રો આ જે એ જ તળાવ છે કે જે એક સ્ત્રીના કારણે વર્ષો સુધી ખાલી રહ્યું, મતલબ કે આ તળાવમાં કદી પાણી ટકી ના શક્યું અને એક એવો પુરુષ કે જેના બલિદાનના લીધે આ તળાવમાં પાણી આવ્યું. હા મિત્રો, તો મિત્રો શું તમે જાણો છો સિદ્ધરાજ સોલંકી જસમા ઓડણને પહેલાં જાણતા કઈ રીતે? તો મિત્રો પાટણના રાજકવિ જ્યારે રાજસ્થાન ગયેલા હોય છે ત્યારે તેમને એક સ્ત્રી જોઈ ઓડ જ્ઞાતિની રાજસ્થાનમાં. ત્યારે એ તેમને બહુ સ્વરૂપમાં લાગી, એટલે મતલબ ગમી ગઈ. અને એ વાત જ્યારે પાછા આવ્યા ત્યારે પાટણના રાજા સિદ્ધરાજને કહી કે બાપુ, મેં રાજસ્થાનમાં ઓડ સમાજમાં એવી સ્ત્રી જોઈ છે કે જે આપણા રાજ દરબારમાં શોભે. ત્યારે મિત્રો આ વાત એટલાની સિદ્ધરાજ સોલંકીના મનમાં બેસી ગયેલી. ત્યાર પછી મિત્રો સમય સંજોગે પાટણમાં દુકાળ પડે છે. ત્યારે મિત્રો પાણીની સમસ્યા ઊભી થાય છે અને તળાવો ઊંડા કરવાના હોય છે. એટલે મિત્રો તળાવ ઊંડા કરવાના હોય છે ત્યારે મિત્રો મજૂરની જરૂર પડે છે. ત્યારે રાજસ્થાનથી એવું કહેવાય છે કે 300 ઓડોને બોલાવવામાં આવે છે તળાવનું કામકાજ કરવા. કારણ કે સિદ્ધરાજ સોલંકીનું માત્ર એક જ ટાર્ગેટ હતું, જસમા ઓડણ. જસમા જો પાટણમાં આવે તો વાત કંઈક આગળ થાય. તો મિત્રો રાજસ્થાનથી ઓડ લોકો તળાવનું કામકાજ કરવા આવે છે. તેમાં જસમા ઓડણ પણ હોય છે અને એવું કહેવાય છે કે જસમાના પતિ રૂડો પણ હોય છે. ત્યારે મિત્રો કામકાજ શરૂ થાય છે. ઘણા દિવસો સુધી કામકાજ શરૂ રહ્યું. ત્યારે સિદ્ધરાજ સોલંકી એક દિવસ જસમા ઓડણને એકલતામાં મળે છે અને પ્રસ્તાવ મૂકે છે કે તું બહુ સ્વરૂપમાં લાગે છે, તું મારી રાણી બની જા, તું મહેલમાં શોભે એવી છે. ત્યારે મિત્રો જસમા ઓડણ એક પતિવ્રતા સ્ત્રી હતી. તેને મહેલમાં રહેવું પસંદ નહોતું, તેને ગામના પાદરમાં રહેવું પસંદ હતું. તેને રાજા પસંદ નહોતો, તેને તેનો મજૂર પતિ પસંદ હતો. ત્યારે મિત્રો ઘણા પ્રસ્તાવો મૂક્યા સિદ્ધરાજ સોલંકીએ અને તે બધા પ્રસ્તાવો બધા ઠુકરાવી દે છે. ત્યારે મિત્રો સિદ્ધરાજ તો રાજા હતો, ત્યારે બળજબરીથી જસમાને લઈ જવાનો પ્રયાસ કર્યો મિત્રો. ત્યારે મિત્રો એવું કહેવાય છે કે સામે યુદ્ધ થયું અને એમાં સિદ્ધરાજના સૈનિકો અને ઓડ લોકો મરાયા. એમાં ઓડોમાં જસમાના પતિનું પણ મૃત્યુ થઈ જાય છે મિત્રો. અને પોતાના પતિનું માથું પોતાના ખોળામાં લઈને અને જસમા પણ સતી થઈ જાય છે મિત્રો. ત્યારે મિત્રો સતી થતાં પહેલાં જસમા સિદ્ધરાજને શ્રાપ આપે છે કે તું વાજ્યો હોઈશ, તારો વંશ વેલો આગળ નહીં વધે અને જે આ તળાવ ખોદ્યું છે એમાં કદી પાણી નહીં ટકી શકે. તો મિત્રો વર્ષો પછી એવું થયું કે સિદ્ધરાજનો વંશ વેલો આગળ વધતું નથી અને આ તળાવમાં કદી પાણી ટકતું નથી. તો મિત્રો એ શ્રાપનું નિરાકરણ લાવવા સિદ્ધરાજ સોલંકી પોતાના રાજ દરબારમાં જ્યોતિષીઓને બોલાવે છે. કારણ કે આ શ્રાપ એને બહુ નડ્યો
જ્યોતિષીઓ રાજ દરબારમાં બોલાવે છે ત્યારે જ્યોતિષીઓ એટલું કહે છે કે કોઈ 32 લક્ષણવાળો પુરુષ જો આ તળાવમાં પોતાનું બલિદાન આપે તો આ તળાવમાં પાણી ભરાય. તો મિત્રો રાજા ઢંઢેરો પીટાવે છે ત્યારે એક મેઘમાયા નામનો દલિત યુવાન આગળ આવે છે પોતાનું બલિદાન આપવા. કારણ કે પોતાના સમાજના થતા અન્યાયો દૂર થાય તેવા હેતુથી પોતાનો દલિત સમાજ બીજા સમાજની જેમ સુરથી રહી શકે, ફરી શકે, વ્યવહાર કરી શકે તેવા હેતુથી તે બલિદાન આપવા તૈયાર થાય છે. અને આ બધી વાતો મિત્રો સિદ્ધરાજ સોલંકી માન્ય રાખે છે. ત્યારે વીર મેઘમાયા આ તળાવમાં પોતાનું બલિદાન આપે છે. મિત્રો આ તળાવમાં ધારાઓ ફૂટે છે પાણીની. અને આ હતો મિત્રો આજનો આપણો સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ. તો મિત્રો તમે જોઈ શકો છો એક આ બાજુ પહેલાં ઓટો ફિલ્ટર થઈને સામે દેખાય જે મિત્રો તમે સામે જોઈ શકો છો એ ઓટો ફિલ્ટર થઈને જે સામે એ ઓટો ફિલ્ટર થઈને ત્યાંથી પાણી આવતું અને આ તળાવમાં ભરાતું તમે જોઈ શકો છો. પછી તો આગળ જતું જોયેલો.